અંકલેશ્વર નગરપાલિકાના સમિતિની રચનાને લઈને મોટો રાજકીય ગરમાવો આવી ગયો છે. પાલિકાની 3 મહત્વની સમિતિની રચના ગેરબંધારણીય અને નિયમ વિરુદ્ધ થઈ હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે કોંગ્રેસના નગરસેવકોએ પાલિકાના મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ કરવા અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો હાઈકોર્ટ સુધી જવાની ચેતવણી આપી છે. અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિએ ચીફ ઓફિસરને સુપરત કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ગત તારીખ 17 જુલાઈ 2026ના રોજ પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં એજન્ડા ક્રમાંક 3 હેઠળ વાહન વ્યવહાર, સેનિટેશન અને ડ્રેનેજ કમિટીની રચના કરવામાં આવી હતી. નિયમ મુજબ દરેક કમિટીમાં એક અધ્યક્ષ ઉપરાંત 5 સભ્યો હોવા ફરજિયાત છે. જોકે સામાન્ય સભાની મિનિટ બુકની પ્રમાણિત નકલ મેળવવા ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ત્રણેય કમિટીમાં માત્ર 4 સભ્યોની જ નિમણૂક કરવામાં આવી છે, જેથી આ કમિટીનું ગઠન અધૂરું અને સંપૂર્ણપણે નિયમ વિરોધી છે. કોંગ્રેસના નગરસેવકોએ દાવો કર્યો છે કે જો અધૂરી અને ગેરકાયદેસર રીતે અમાન્ય ગણાતી કમિટીઓ દ્વારા ભવિષ્યમાં કોઈ વહીવટ, નાણાકીય કે ટેકનિકલ નિર્ણયો લેવામાં આવશે તો તેની કાયદેસરતા સામે ગંભીર પ્રશ્નો ઊભા થશે. આથી જ્યાં સુધી આ મામલે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ત્રણેય કમિટીની તમામ પ્રકારની સત્તાકીય કામગીરી પર તાત્કાલિક રોક લગાવવામાં આવે. કોઈ પણ નવા ઠરાવ, ટેન્ડર, વર્ક ઓર્ડર, બિલ મંજૂરી કે ચૂકવણી કરવા પર લેખિત પ્રતિબંધ મુકાય. નિયમ મુજબ સમિતિની નવી અને પૂર્ણ રચના ન થાય ત્યાં સુધી તેની કામગીરી સ્થગિત રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ સમગ્ર વિવાદ અને કોંગ્રેસના ગંભીર આક્ષેપો અંગે જ્યારે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જિજ્ઞેશ અંદાડિયાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આ મામલે હાલ કંઈ પણ કહેવાનો કે પ્રતિક્રિયા આપવાની સાફ ઇનકાર કરી દીધો હતો. પાલિકા પ્રમુખના મૌનથી રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે. આજ રોજ આપના મીડિયમના માધ્યમથી અંકલેશ્વર શહેરની પ્રજા તેમજ આ વહીવટકર્તાઓને અવગત કરવાના કે ગઈકાલે જે સાધારણ સભા ગઈ અને એમાં જે સમિતિઓની રચના કરી એમાં હું માનું ત્યાં સુધી આ નવા નિશાળીયાઓને તો લાંબુ નોલેજ નહીં હોય, પણ જૂના સભ્યો તેમજ એ લોકોના આકાઓને પણ કાયદાના બંધારણનું કે કોઈ જ્ઞાન ન હોય એવું મારા મતે હું માનું છું. કેમ કે આ સમિતિઓની જે રચના થઈ એમાં નગરપાલિકા અધિનિયમ 271 મુજબ અંકલેશ્વર નગરપાલિકાના જે પેટા કાયદાઓ હોય છે જે મુજબ આ સમિતિઓની વરણી કરવાની હોય છે અને બોમ્બે એક્ટ મુજબ અંકલેશ્વર નગરપાલિકાના પેટા કાયદામાં કારોબારી સમિતિમાં જેટલા સભ્યો હોય એમાંથી દરેક સમિતિમાં 2 સભ્ય સમાવવાની જોગવાઈ પેટા કાયદામાં થયેલી છે. પરંતુ એ પેટા કાયદાની દરાર અવગણના કરીને ગેરબંધારણીય રીતે આ સમિતિઓમાં વાહન વ્યવહાર સમિતિ, સેનિટેશન સમિતિ અને ડ્રેનેજ સમિતિ એ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે અને એના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા. અમારી દ્રષ્ટિએ આ સદંતર રીતે ગેરબંધારણીય અને નગરપાલિકા એક્ટ મુજબ જે કારોબારી સમિતિ છે અને કારોબારી સમિતિ બાદ જે પેટા સમિતિઓ છે તેમાં સામ્યતા જોવા મળતી નથી. એટલે અમારી આ શાસકોને એક ચેતવણી એ પણ છે કે જ્યાં સુધી આગામી સભામાં આ સુધારો ન થાય ત્યાં સુધી આ ત્રણેય કમિટીને સ્થગિત કરવી અને તેઓ દ્વારા જો કોઈ કાર્યવાહી કરવા આવશે કે નગરપાલિકાને સંબંધિતના કોઈ પણ પેમેન્ટ કે કરવામાં આવશે તો એ સમિતિઓ સામે અમારે 70 મુજબ કાર્યવાહી કરવાની રહેશે. આ હું અમારા તમામ 11 સભ્યોની એક સંયુક્ત ચર્ચા બાદ અમે આ નિર્ણય પર આવ્યા છે કે આની સામે અમારે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા માટે અમે અમારા સભ્ય જહાંગીરભાઈ છે, રફીકભાઈ છે, જે સિનિયર સભ્યો છે એને અનુરોધ કરીએ છીએ. અંકલેશ્વર નગરપાલિકા સભાખંડની અંદર 17/7/2026ના રોજ એક સામાન્ય સભા મળી હતી જેની અંદર 1 થી 15ના કામો હતા. કામ નંબર 3 જેની અંદરમાં સમિતિઓની રચના હતી. એ સમિતિઓની રચનાની અંદરમાં જે નિયમ અનુસાર થવું જોઈએ તે પ્રમાણે થઈ નથી. કારણ કે અહીંયા બધા બહુ ચાણક્ય નવા ચૂંટાઈને આવ્યા છે અને એ ચાણક્યો પોતાની જાતને બહુ મહાન સમજે છે. અમને ખબર છે કે સાંધાની સૂઝ નથી અને કેબિનમેનની એમને નોકરી મળી છે. વિકાસની ગાડી કઈ દિશામાં લઈને જશે એ તો અમને ખબર નથી, પણ આમનો જે ટોન છે એ ટોન ગેરવ્યાજબી, ગેરબંધારણીય અને પોતાની જાતને અહંકાર તરીકે સમજવું
અરે આટલી મોટી બધી સમસ્યાઓ આટલી બધી કમિટીઓની રચના થઈ કે SC/ST એક વ્યક્તિને પણ મૂકવામાં આવ્યો નથી સભ્ય તરીકે. એટલે આ વિચાર કરો કે આ લોકોની મનોદશા અને એમનું જ્ઞાન કેટલું ભારી છે. અને જે સમિતિઓની રચના કરવામાં આવી છે જે 3, એક વાહન વ્યવહાર, એક સેનિટેશન અને ત્રીજું ડ્રેનેજ વિભાગ, એ 3 કાયદા વિરુદ્ધની 3 સમિતિઓની રચના થઈ છે. અને તેના માટે મેં લેખિતમાં અરજી કરી દીધી છે. અને અરજીના આધારે જો આ લોકો કોઈ પણ પદ સંભાળી અને કોઈ પણ જાતનું કામ કરશે તો 70 મુજબની કાર્યવાહી કરીશું. અને 258 હિસાબમાં અમે RCMની અંદરમાં અપીલ કરીશું. હાલ પડતા મુખ્ય અધિકારીને અરજી આપી અને એમને જાણ કરવામાં આવી છે કે આવો કોઈ કૃત્ય ન થાય તેની જિમ્મેદારી તમારી રહેશે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.